આજ તો તમારા પાસે 10 માં રિઝલ્ટ આવી ગયું. જે દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા 10 મિનિટ વ્લોગમાં. તમને તો ખબર હે 10 માં રિઝલ્ટ આવે એટલે આજ દી લગન તો પુણ્ય કામ નથી કર્યા, અટાણે પુણ્ય કામ કરી લો. એટલે બીજું કઈ નહીં, હારા ટકા આવી જાય ને રિઝલ્ટ તો જોવાઈ ગયું હતું. તમારે ભાઈ ખુશ છે કેમ ખબર? તમને રિએક્શન જોઈને તો ખબર પડી જતી છે પાસ હોવ કે ફેલ. જો તમારે જાણવું હોય ને કેટલા ટકા આવ્યા તો કોમેન્ટ કરો. આપણે આગલા વિડીયોમાં આપણે તમને કહી દેવું કે કેટલા ટકા આવ્યા છે. અને લાઈટ આવી હતી દોડમ ઝાડવું ઉડતું હતું એટલે જો તંખા ઉડતા હતા. પછી લાઈટ તો આવી ગઈ હતી એટલે ફોન ચાર્જિંગમાં રાખવાનો. અને હમણાં 3-4 દિવસ થયા તો બપોર પછી જાવ વરસાદ જેવું વાતાવરણ થાય, હેટ્રિક થઈ ગઈ. હમણાં બપોર પછી જ આવે કાયમ વરસાદ. ધીમે અટાણે જો વરસાદ ચાલુ થઈ ગયો દે ધના ધન. પણ આપણે કઈ ફેર પડે નહીં, લાઈટ નહોતી ગઈ ને એટલે તાત તો થોડીક વારમાં ભીમસીભાઈ આવી ગયા. એટલે તમને તો ખબર હે ભારત પાકિસ્તાન ના ડખ હાલે છે એટલે અટાણે કોમ્પ્યુટરમાં સમાચાર જોવા માંડે. બહાર વરસાદ ચાલુ હતો અને વરસાદ રહ્યો ને મેળી ઉપર આવી ગયા. આયા તો વાતાવરણ ગાર્ડન હોય. અને તા તો થોડીક વારમાં મનોજ મામા આવી ગયા કેમ કે આપણે દિવાલમાં સુકું લગાડવાની છે અને સબ્યુ ટીંગાડવાની. એટલે એ કામકાજ ચાલુ થઈ ગયું છે અને આપણે સબ્યુ ટીંગાડાઈ ગઈ. એક આપણા દાદાની છે, એક દાદીમાની છે અને 2 સબ્યુ હરફની કાચલીની છે.